નમસ્કાર મિત્રો, હાર્દિક સોલંકી વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજની વાર્તા સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે, તો આ વાર્તામાં અંત સુધી બન્યા રહેજો. 79 વર્ષના દાદા દરરોજ તુલસી પાસે એક દીવો પ્રગટાવતા હતા. આખું ગામ એમને પાગલ સમજતું હતું, પરંતુ તેમના મૃત્યુ પછી એ દીવાનું સાચું રહસ્ય બહાર આવ્યું ત્યારે આખું એ ગામ રડી પડ્યું. તો મિત્રો, વાર્તાનું નામ છે છેલ્લો દીવો. વડોદરા નજીકના એક નાનકડા ગામમાં 79 વર્ષના ગોવિંદદાદા રહેતા હતા. તેમની પત્ની શાંતાબાનું 10 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું. એક જ દીકરો હતો. શહેરમાં મોટી નોકરી કરતો હતો. વર્ષમાં એકાદ વખત જ ગામ આવતો. ગોવિંદદાદાની એક એવી અજીબ આદત હતી. દરરોજ સાંજે સૂર્ય ઢળે એટલે ઘરની બહાર તુલસી પાસે એક નાનો દીવો પ્રગટાવતા હતા. ગામના બાળકો પૂછતા, દાદા, આ દીવો કોના માટે છે? દાદા હસીને કહેતા, જેને ઘરે આવવાનો રસ્તો ભૂલી જાય ને એના માટે. બધાને લાગતું કે દાદા વૃદ્ધ થયા છે એટલે આવી વાતો કરે છે. એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો. વીજળી પણ નહોતી. એ રાત્રે એક અજાણ્યો યુવાન વરસાદમાં ભીંજાતો દાદાના ઘરે આવ્યો. કાકા, એક રાત આશરો મળશે? દાદાએ તરત જ દરવાજો ખોલ્યો. ભીના કપડાં બદલાવ્યા, ગરમ ભાખરી અને દૂધ આપ્યું. સવારે યુવાન ચાલ્યો ગયો. જતા પહેલાં બોલ્યો, કાકા, તમે મને ઓળખતા પણ નહોતા, છતાં પણ આખું ઘર આપી દીધું. દાદા હળવેથી બોલ્યા, બેટા, માણસને ઓળખવાની જરૂર નથી. એની થાકેલી આંખો ઓળખવી એ જ પૂરતી હોય છે. સમય પસાર થતો ગયો. એક દિવસ દાદા ખૂબ બીમાર પડ્યા. ડૉક્ટરે કહ્યું, હવે બહુ સમય નથી. દીકરો શહેરથી પાછો આવ્યો. દાદાએ કહ્યું, મને તુલસી પાસે લઈ જા. દીકરો તેને ધીમે ધીમે બહાર લાવ્યો. દાદાએ કંપતા હાથથી છેલ્લી વાર દીવો પ્રગટાવ્યો. દીકરાએ પૂછ્યું, પપ્પા, આજે પણ દીવો શા માટે? દાદાની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, આખી એ જિંદગી મેં કોઈ અજાણ્યા માટે દીવો બાળ્યો, પણ આજે મને ડર એ છે કે મારા ગયા પછી આ ઘરમાં પ્રેમનો દીવો બુઝાઈ ન જાય. એટલું કહીને દાદાએ દીકરાનો હાથ પકડી લીધો. બેટા, મને વચન આપ, આ ઘર મોટું બનાવવાની જરૂર નથી, પણ દિલ નાનું તો ક્યારેય ન રાખતો. દીકરો ફફડીને રડી પડ્યો. થોડી જ વારમાં દાદાની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. દાદાના અગ્નિ સંસ્કાર પછી દીકરો શહેર પાછો જવાની તૈયારી કરતો હતો. ત્યારે તુલસી પાસે એક જૂની ડાયરી મળી. પહેલા પાના પર લખેલું હતું, જો ક્યારેય મારા દીકરાને આ ડાયરી મળે તો એને કહેવું છે કે મેં ક્યારેય પૈસા નથી બચાવ્યા, મેં માણસોને બચાવ્યા છે. દીકરો ડાયરી વાંચતો ગયો. દરેક પાના પર કોઈને કરેલી મદદની નોંધ હતી. ક્યાંક કોઈ ગરીબ વિદ્યાર્થીની ફી ભરી હતી, તો ક્યાંક કોઈ વિધવાને અનાજ આપ્યું હતું, ક્યાંક કોઈ મુસાફરોને આશરો આપ્યો હતો, અને છેલ્લા પાના પર લખેલું હતું, મારા મૃત્યુ પછી જો મારા માટે કંઈ કરવું હોય તો મારા નામે એક દીવો રોજ પ્રગટાવજે, જેથી કોઈ અજાણ્યા માણસને લાગે કે દુનિયામાં હજુ પણ કોઈ તેની રાહ જુએ છે. એ વાંચીને દીકરો જોરથી રડી પડ્યો. તે દિવસે તેણે શહેરનું ઘર વેચવાનો નિર્ણય કરી લીધો. ગામમાં જ રહીને પિતાનું ઘર ફરી જીવંત કર્યું. આજે પણ દર સાંજે એ જ તુલસી પાસે એક દીવો પ્રગટે છે. ગામના બાળકો પૂછે, કાકા, આ દીવો કોના માટે? દીકરો હસીને એ જ જવાબ આપે, જેને ઘરે આવવાનો રસ્તો ભૂલી જાય એના માટે.
અને આખું ગામ જાણે છે કે દીવો માત્ર તેલથી નહીં, એક પિતાના પ્રેમથી આજે પણ પ્રગટે છે. તો મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો ફોલો કરો અને તમારા પરિવાર સાથે શેર કરો.